નમસ્કાર મિત્રો, રિસન્ટલી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસ પ્રદીપ નિરંકરનાથ શર્મા વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત એન્ડ અધર્સની અંદર ઓનરેબલ સુપ્રીમ કોર્ટે એ ક્લિયર કરી દીધું છે કે જ્યારે ફરિયાદની અંદર કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થતો હોય ત્યારે પ્રાઇમરી ઇન્ક્વાયરી જરૂરી નથી. ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા લલિતા કુમારીના જજમેન્ટને રીપ્રોડ્યુસ કરીને સ્પેસિફિક કરવામાં આવ્યું છે કે લલિતા કુમારીનું જે જજમેન્ટ છે ઓનરેબલ સુપ્રીમ કોર્ટનું, એની અંદર જ્યારે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થતા હોય ત્યારે પ્રાઇમરી ઇન્ક્વાયરી કરી શકાય છે, અને જ્યારે કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થતા હોય ત્યારે એફઆઈઆર મેન્ડેટરી છે અને એના પહેલા પ્રાઇમરી ઇન્ક્વાયરી કરવાની જરૂર રહેતી નથી. જય હિન્દ, જય ભારત.